નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકા દ્વારા પાણીના ચોરી કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરાઈ છે। રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલા 4 હોસ્પિટલ અને 1 ઓક્સિજન ગેસના ગોડાઉનમાં પાણીની ચોરી કરતી કડક કાર્યવાહી કરાઈ છે। છેલ્લા કેટલાય વર્ષોથી ડીસા નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પાણી કનેક્શન જોડી થતી હતી। ચોરી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પાણીના કનેક્શન ચલાવતા તમામ હોસ્પિટલ અને સ્થાનિકોના કનેક્શન કપાયા હતા। મહાદેવિયા ગ્રામ પંચાયતની હદમાં આવેલા હોસ્પિટલ અને સોસાયટી આવતી હોવા છતાં પણ નગરપાલિકાની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી થતી હતી। ડીસામાં ભણેલા ગણેલા તબીબો હોવા છતાં પણ છેલ્લા કેટલાય વર્ષથી પાલિકાની પાઇપલાઇનમાંથી કનેક્શન જોડી કરતા હતા પાણીની ચોરી। ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા આજે તમામ ગેરકાયદેસર કનેક્શન કાપી કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશી ખુદ જ પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર સુરેશ જાદવ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો। પાણી પુરવઠા વિભાગના પૂર્વ ચેરમેને અગાઉ પાણીના કનેક્શન કાપી દીધા હતા, ત્યારબાદ કોના આશીર્વાદથી ફરીથી પાણીના કનેક્શન જોડી દેવામાં આવ્યા તેવા અનેક સવાલો ઊભા થયા છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા ખાતામાં એક અરજી આવી હતી। કોઈ જાગૃત નાગરિકે કરી હતી કે નગરપાલિકા હદ વિસ્તાર બહાર પાણી જાતું હતું અને એ લઈને ડીસા નગરપાલિકા જે પાણી ક્યાં બહાર જાય છે, મહાદેવિયા ગ્રામ પંચાયત એટલે ડીસા નગરપાલિકાની હદને અડીને જાયેલું પંચાયત છે અને ત્યાં આગળ રેસિડેન્ટ અને કોમર્શિયલ બંને વિસ્તાર આવેલો છે અને કોમર્શિયલમાં મોટા ભાગે ડૉક્ટર હાઉસ આવેલા છે। ત્યાં પાણી નગરપાલિકાનો વિસ્તારમાં પાણી માટે ખૂબ જ અછત અને લોકોને પાણી મળતું નથી અને આ પાણી બહાર પંચાયતમાં જતું હતું અને એને રોકવાનું જે કામ કર્યું છે। અગાઉ પણ હું ડીસા નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન હતો ત્યારે પણ મેં આ પાણી બંધ કર્યું હતું અને કનેક્શન કપાઈ નાખ્યા હતા। એના પછી હું ચેરમેન ના હોવાથી અને નેક્સ્ટ ચેરમેન આવ્યા પછી આ જોડાણ થયું છે અને એ જોડાણ થયું કઈ રીતે થયું એ પણ કાયદાની વિરુદ્ધનું કામ છે કે કોઈ પણ હદમાં નગરપાલિકાની હદમાંથી બહાર પાણી આપવું એટલે પરમિશન સરકારની મંજૂરી સિવાય પાણી આપી શકાતું નથી અને તે છતાં નગરપાલિકા આપ્યું છે તો આ કાયદાની વિરુદ્ધ કામ કર્યું છે। જે તે અધિકારી આપ્યું હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। મહાદેવિયા ગ્રામ પંચાયતમાં હોસ્પિટલો અને અન્ય રહેઠાણો આવેલા છે જે છેલ્લા 10-15 વર્ષથી આપણું ડીસા નગરપાલિકાનું ગેરકાયદેસર રીતે એ લોકો કનેક્શન લઈ પાણી યુઝ કરતા હતા। એ લોકો વેરો ભરે છે મહાદેવિયા ગ્રામ પંચાયતમાં, ડીસા નગરપાલિકાને ટોટલી નુકસાન કરતા છે અને જે લાઈનો આપી છે એ સાવ ખોટી આપવામાં આવી છે। તપાસ કરતાં ખબર પડી કે અમારા પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાદવે સાહેબનું આ કૃત્ય છે। કાલે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી કે સાહેબ આના ઉપર જે પણ હોય દંડની કાર્યવાહી કરો અને આવા પ્રોબ્લેમ ડીસાના અંદર ચારે બાજુ વિસ્તારોના અંદર ખોટા કનેક્શનો આપેલા છે અને આપણી સંપત્તિ ડીસા નગરપાલિકાની સંપત્તિનો ગેરવહીવટ થઈ રહ્યો છે, તો તમે શું પગલાં લેશો? સીઓ સાહેબ આજે બહાર ગયા છે, સીઓ સાહેબે કહ્યું છે કે સારા આપણે પગલાં લેવાના છે। એમાં પોલીસ કેસની બી છે અને અલગ અલગ દંડકીય ઘણી બધી કાર્યવાહી થઈ શકે એમ છે। કોણ કેટલું કરે એ આપણે જોઈએ। બીજું, અન્ય ડીસાની ચારે બાજુ જે ગ્રામ પંચાયતો આવી રહી છે ત્યાં આપણા ખોટા કનેક્શનો આપણે આપેલા છે। બીજા ડીસામાં હોટલો, સર્વિસ સ્ટેશનો જે રેસિડન્ટ યુઝના અંદર એ લોકો યુઝ કરી રહ્યા છે, વેરો ભરવામાં આવે છે રેસિડેન્ટનો અને એ લોકો કોમર્શિયલ યુઝ કરી અને ડીસાને ઘણું જ નુકસાન પહોંચાડી રહ્યા છે। આજે ડીસાના અંદર 30 બોર અને 7-8 સંપ છે। આપણે અહીં બોરની જરૂર છે, 18 બોરની જરૂર છે, એની જગ્યાએ આપણી પાસે 30 બોર છે, છતાંય આપણે પાણીની સમસ્યા એવી ને એવી જ છે। એનું મેઇન કારણ હું માનું ત્યાં સુધી મેં સીઓ સાહેબને કહ્યું, પ્રમુખ સાહેબને કહ્યું કે મેઇન એસબી જાદવ છે ને મિસમેનેજમેન્ટ છે, એ રોકવું જરૂરી છે। નગરપાલિકા દ્વારા આજે કેટલીક સોસાયટીઓના અને હોસ્પિટલના પાણીના કનેક્શન કાપી દેવામાં છે, શું બાબત છે? આપ જેવા જાગૃત પત્રકારોને લોકોથી માહિતી મળી નગરપાલિકાને કે મહાદેવિયા
ગ્રામ પંચાયતમાં આપણા છેલ્લા 10-15 વર્ષથી ઘણા કનેક્શનો જઈ રહ્યા છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એટલે આપણે ગઈકાલે એ લોકોના કનેક્શન કાપવા માટે નગરપાલિકાએ ઓર્ડર આપ્યો, આદેશ આપ્યો છે, અને એ લોકોના અત્યારે કનેક્શન કાપવાની કાર્યવાહી ચાલુ છે. કેટલા વર્ષથી આ કનેક્શન લીધેલા તો કોઈ ધ્યાનમાં એ લોકો કાલે અહીંયા આવ્યા હતા નગરપાલિકામાં. એ લોકો કહ્યું 10 થી 15 વર્ષથી અમારી પાસે કનેક્શન છે. અને ડીસા નગરપાલિકાનું પાણી અન્ય ગ્રામ પંચાયતની કચેરીમાં પહોંચી રહ્યું છે. આ બાબતે નગરપાલિકાએ શું કાર્યવાહી કરી? કાર્યવાહી હવે કરશે. સીઓ સાહેબ આજે ચીફ ઓફિસરના બહારગામ છે, એમને અમદાવાદ ગાંધીનગર ગયેલા છે. એ આવે એટલે આમાં કાર્યવાહી તો જે હશે જવાબદાર એમના ઉપર ફરજિયાત કાર્યવાહી કરવી જ પડશે. અને એમાં પાણી એટલે રાજકીય અને નગરપાલિકાની સંપત્તિ કહેવાય. જે તમે ચોરી કરીને કે એમને ગેરકાયદેસર રીતે કનેક્શન લઈ શકતા નથી. એમાં જે જવાબદાર હોય એ જવાબદારો ઉપર પણ કે પોલીસ કેસ થઈ શકે છે. હવે ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શું કરે છે આપણે દેખીએ. રેસિડેન્સી એરિયામાં પાણી પહોંચે છે, બાજુમાં હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલમાં પણ આજે પાણીના કનેક્શન પાલિકા દ્વારા કાપી દેવામાં આવે છે. તો શું હોસ્પિટલમાં જે નગરપાલિકાનો પાણીનો ઉપયોગ કરી શકે ખરા? ના કરી શકે. ગેરકાયદેસર કોઈ પણ ના કરી શકે. હોસ્પિટલ હોય કે ચાહે કોઈ પણ હોય એ કરી શકતા નથી. આપણા દ્વારા શું અને એ મહાદેવીયા ગ્રામ પંચાયતમાં આવે છે. ડીસા નગરપાલિકાની કોઈ જવાબદારી હોતી નથી. આપણા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? આપણા દ્વારા અત્યારે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી છે કે એમના ઉપર જે બી દંડકીય કાર્યવાહી કરો, અને એમને જેને કનેક્શન આપ્યા, અત્યારે તો આ લોકોનું કહેવું એવું છે કે ડીસાના પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાધવે અમને ગેરકાયદેસર કનેક્શન આપ્યા છે, તો એમના ઉપર પણ પોલીસ કેસ થવો જોઈએ, દંડકીય કાર્યવાહી થવી જોઈએ. યા આટલા વર્ષથી ડીસા નગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડ્યું એ જે તે કર્મચારી પાસેથી આર્થિક રિકવરી કરો, અથવા જેને પાણી વાપર્યું એના પાસે રિકવરી કરવી જોઈએ.